આ આરજેડીના સાંસદે એવું કીધું, લોક જનશક્તિ પાર્ટી એટલે ચિરાગ પાસવાનની જે પાર્ટી છે, જે અત્યારે એનડીએની સાથે છે, એના સંસદોને ભાજપ તોડીને પોતાનામાં સામેલ કરવા જઈ રહી છે, આવું એક નિવેદન આપ્યું. નમસ્કાર દર્શક મિત્રો, લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના એક સાંસદે એક એવું નિવેદન આપ્યું છે કે જેને કારણે કેન્દ્ર લેવલે રાજકારણની અંદર ભડકો થઈ ગયો છે. આ આરજેડીના સાંસદે એવું કીધું કે જે લોક જનશક્તિ પાર્ટી એટલે ચિરાગ પાસવાનની જે પાર્ટી છે, જે અત્યારે એનડીએની સાથે છે, એના સંસદોને ભાજપ તોડીને પોતાનામાં સામેલ કરવા જઈ રહી છે, આવું એક નિવેદન આપ્યું, જેને કારણે ભડકો થયો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. ચિરાગ પાસવાન લોક જનશક્તિ પાર્ટી એલજેપી, આ જે પાર્ટી છે એ એનડીએની સાથે કેન્દ્ર સરકારની અંદર ગઠબંધનમાં છે. એવા સમયે આરજેડીના એક સાંસદ છે મુકેશ, એમણે એવો એક દાવો કર્યો કે ભાજપ જે છે, જે પોતાના ગઠબંધનની પાર્ટી છે એલજેપી, એના 3 સાંસદોને તોડીને પોતાનામાં સામેલ કરવા જઈ રહી છે. આને કારણે બિહારના રાજકારણમાં અને કેન્દ્રના રાજકારણની અંદર ભડકો થઈ ગયો છે. હવે એક વાત સમજવા જેવી છે કે એલજેપીના છે એ લોકસભા 2024માં પહેલેથી ચિરાગ પાસવાને ભાજપને સમર્થન આપવાની વાત કરેલી અને જ્યારે સરકાર બનાવવાની જરૂર પડી ત્યારે ચિરાગ પાસવાને ટેકો પણ આપ્યો. હવે એલજેપીના ટોટલ 5 સાંસદો છે, એમાંથી હાજીપુરા વિસ્તારમાંથી ચિરાગ પાસવાન પોતે છે, સમસ્તાપુરામાંથી સાંભવી કરીને સાંસદ છે, બીજા વૈશાલીમાંથી વીણા દેવી કરીને સાંસદ છે, ખગરિયાથી રાજેશ વર્મા સાંસદ છે અને જમુઈથી અરુણ ભારતી કરીને સાંસદ છે. એમાં એવું કહેવાય છે કે આ જમુઈના અરુણ ભારતી છે એ ચિરાગ પાસવાનના બનેવી છે, એટલે એમની આ એલજેપી છોડવાની શક્યતા નથી. પણ બાકીના જે છે એમાંથી 3 સાંસદોને ભાજપ તોડીને પોતાનામાં સામેલ કરી શકે છે, એવો દાવો કરવામાં આવ્યો. જોકે આ જ્યારે વાત વણસી ગઈ ત્યારે ચિરાગ પાસવાને નિવેદન આપ્યું કે આ એકમાત્ર અફવા છે, કારણ કે અમારી પાર્ટીમાંથી કોઈ સાંસદ જવાનું નથી. જ્યારે મારી પાર્ટીના નેતાઓએ મને પોતાને જ્યારે પ્રમુખ તરીકે ચૂંટેલા હોય ત્યારે મારી પાર્ટીના નેતાઓ ભાજપમાં જાય એવી કોઈ શક્યતા નથી. આ બધા લોકો મારાથી જલી રહ્યા છે, મારા વખાણ એમનાથી સહન નથી થતા, એટલા માટે થઈને આવી બધી અફવાઓ ફેલાવી રહી છે. જોકે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે છેલ્લા કેટલાક સમયથી એનડીએના જે નિર્ણયો હોય એમાં ચિરાગ પાસવાન સપોર્ટ નથી કરી રહ્યા. કેટલાક એવા નિર્ણયો છે જેમાં ચિરાગ પાસવાન ભાજપની વિરુદ્ધમાં ગયા છે. એના માટે શક્ય છે કે ભાજપે આ દાવ કર્યો હોય અને ચિરાગ પાસવાનની જ પાર્ટી તોડી પાડવાનો ખેલ કરવામાં આવ્યો હોઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.